નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આવતીકાલે 19 મે 2026ના રોજ યોજાશે. પ્રથમ અઢી વર્ષના કાર્યકાળ માટે યોજાનારી આ ચૂંટણીમાં ભાજપનો કબજો નિશ્ચિત મનાઈ રહ્યો છે, કારણ કે પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત રાખવામાં આવે છે અને ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે. ચૂંટણી પ્રક્રિયા પાલનપુર નગરપાલિકા કચેરી ખાતે બપોરે 12 વાગે હાથ ધરાશે. પાલનપુરના નાયબ કલેક્ટર અને અધ્યક્ષી અધિકારીની અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાશે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1962ની કલમ 32 મુજબ ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા બોલાવવામાં આવી છે. બેઠકમાં માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નગરપાલિકામાં કુલ 44 સભ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના 27, કોંગ્રેસના 12 અને 5 અપક્ષ સભ્યોનો સમાવેશ થાય છે. પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત જાહેર કરાયું છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને ભાજપના ચૂંટાયેલા સભ્યોએ પક્ષના નિર્ણયને સ્વીકારવાની તૈયારી દર્શાવી છે.